નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યના 45 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। વલસાડના કપરાડામાં 3.54 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના સુબીરમાં 101.46 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીના કુકરમુંડામાં વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના કપરાડામાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો। ગાંધીનગરમાં સેક્ટર 1 પાસે બાળકનું ખાડામાં પડતા મોત નીપજ્યું છે। મનપાની ગંભીર બેદરકારીએ બાળકનો ભોગ લીધો છે। કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો છે, ત્યારે કુલદીપ ભરવાડ નામના 7 વર્ષનું બાળકનું મોત થયું છે। ગત રોજ રાત્રે બાળક ગુમ થયો હતો, તે બાદ સવારે બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે। ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને જીએમસી તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી હતી। તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી। બનાસકાંઠાના ધાનેરામાં વધુ એકવાર મસમોટા ખાડાઓએ જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે। શીડીવાડીથી ધાનેરા લઈ આવતા દર્દીનું ખાડાને કારણે મોત નીપજ્યું હતું। દર્દીને હોસ્પિટલ લાવતી ગાડી 1 કલાક સુધી ફસાઈ રહેતા દર્દીનું મોત નીપજ્યું હતું। હોસ્પિટલ જઈએ પહેલા જ 75 વર્ષીય શારદાબેન નામની મહિલાનું મોત થયું છે। 1 વર્ષથી પુલના છેડે ખાડા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ખાડાના લીધે 25 જૂનના રોજ એક આધે વળતર આપવાની વાત કરી હતી। આ વળતર પહેલા તપાસ કમિટી નીમવાની પણ વાત કરવામાં આવી હતી। હવે અચાનક જ કોર્પોરેશન પોતાની વાતમાંથી પલટી ગયું છે। કોર્પોરેશન વળતર માટે નનૈયો ભણી રહ્યું છે। કોન્ટ્રાક્ટર અને વોર્ડના અધિકારીઓને નોટિસો પાઠવવાની પોતાની જવાબદારી અને વળતર આપવાની વાત નકારી દીધી છે। જ્યારે પરિવારજન મરણ જનારની પુત્રી માટે વળતર અને સરકારી નોકરીની માંગ કરી રહ્યા છે। અમારે કંઈ પણ હોય ને તમારે વેરો સરખો કરી આપો। પાણીની બહુ તકલીફ, અહીંયા પાણી બધે બહુ ભરાય છે, બરોબર છે। બીજું એ કે અમારે કંઈ પણ અમારા કાયમ અમારા છોકરીને પહેલાં નોકરી જોઈશે, બરોબર છે। અને એમને થોડી મદદ, એમને કોઈ કરવાવાળું ઘરમાં કોઈ નથી। જે હતું એ માણસ હવે જતું રહ્યું છે, બરોબર છે। એમની કોઈ સહાય કરો, બરોબર છે। બરોબર આગળ પાછળ કોઈ છે નહીં, કોઈ કરવા વાળું નથી આગળ પાછળ, તો છોકરીને સરકારી નોકરી જોઈશે પહેલા તો। અને આ વેરો ને તમે કઈક સગવડ કરો, પાણી ભરાય આવું ના ચાલે। તમને કોની ભૂલ લાગે છે? સરકારની જ ભૂલ છે, સરકારની જ ભૂલ છે। બીજા કેટલાય આવા તણાઈ ગયા। બેરિકેડિંગ કર્યું હતું? હા, કર્યું હોત તો પતરા બતરા મારી સરખું તો કોઈને ખ્યાલ આવે કે ખુલ્લો રાખ્યો તો બિચારું કોને ખ્યાલ આવે? વેરો છે કે તો વેરો છે કે એ ખબર કેવી રીતના પડે? માણસ સીધો ચાલ્યો આવે છે બિચારો, પણ પતરા માર્યા હોય તો ખબર પડે કે ભાઈ આ આડેશ છે, તો અહીંથી આમાં સાઈડમાં આપણે નીકળીએ। ખેડાના નડિયાદ શહેરમાં ખાડામાં ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી છે। ઓમ પાર્કની સામે જીઈબી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। જીઈબી દ્વારા ખોદાયેલા ખાડામાં ગાય ખાબકતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગાય ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગાયને બહાર કાઢવામાં આવી હતી। જીઈબીની ગંભીર બેદરકારીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાડો પૂરવા માટે માંગ કરી રહ્યા છે। વોર્ડ નંબર 9માં ઓમ પાર્ક ફ્લેટની સામે એક જીઈબીએ ખૂબ મોટો ખાડો કર્યો છે। ત્યાં ખાડામાં લગભગ 7-8 ફૂટ જેટલો ખાડો છે। એ ખાડામાં ગઈકાલ રાત્રે ગાય ઉતરી ગઈ છે। તો અત્યારે જેસીબી બોલાવીને, મજૂરો બોલાવીને જહેમત કરીએ છીએ અને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ। તો બસ જીઈબી વાળાને મારી એટલી વિનંતી કે તમે જ્યાં જ્યાં ખાડા કર્યા છે, કામ કરો છો સારી વાત છે, પણ ખાડા પૂરવાનું રાખો। જો કોઈક દિવસ બહુ મોટી હોનારત થશે, આ તો ઠીક છે ગાય માતા છે, કોઈ વ્યક્તિ પડ્યો હોય તો મરી પણ જાય। તમે જુઓ, જય શ્રી રામ।
અમદાવાદ હવે ભૂવાવાદ બન્યું છે ત્યારે શહેરના કાંકરિયા વિસ્તારમાં વિશાળકાય ભૂવો પડ્યો છે। પુષ્પકુંજ 4 રસ્તા પાસે 25 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આ સાથે જ કરોડો રૂપિયા બજેટ વાપરવા છતાં રસ્તા બેસી જાય છે, જેને કારણે લોકો પરેશાન થયા છે। તેમજ રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। તેમજ આ ભૂવો માત્ર કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે। અમદાવાદ હવે દિવસે ને દિવસે ભૂવાવાદ બની રહ્યું છે, કારણ કે ઠેર ઠેર ભૂવા પડેલા જોવા મળે છે। ત્યારે કાંકરિયા પુષ્પકુંજ વિસ્તારમાં પણ એક મહાકાય વિશાળ જે ભૂવો છે તે પડ્યો છે। ભૂવો અત્યારે અડધો માટી નાખીને પૂરવામાં આવ્યો છે। અંદર આવી રીતે જે પુરાણ હોય છે તે પૂરવામાં આવે છે, પરંતુ પુરાણ છે તે અડધું પૂરવામાં આવતાની સાથે જ જે થોડોક વરસાદ પડતાની સાથે આ જે ભૂવો હોય છે, રોડ હોય છે, તે બેસી જાય છે। અને આ એટલો મોટો ભૂવો છે કે જો અહીંયા કોઈ આવી જાય તો સીધો તે ભૂવામાં પડે। ભૂવાને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે કેમ તે અમદાવાદમાં જ પડે છે। ભૂવાભાઈ, અમદાવાદમાં શા માટે આવો છો તમે? બીજી કોઈ જગ્યા નથી મળતી તમને? બીજે પડ્યો છો કે કેમ? આ ભૂવો બોલતો નથી, અને ભૂવો બોલે પણ ક્યાંથી? કારણ કે આ પુરાવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે। એટલા માટે આ ભૂવો છે તે બોલતો નથી, કારણ કે અમદાવાદ કોર્પોરેશનનું જે ભ્રષ્ટાચાર છે તે આ ભૂવાના રૂપે બોલે છે। અને ઠેર ઠેર આવા જે વિશાળ મહાકાય ભૂવા હોય છે તે પડતા હોય છે। આવી રીતે માત્ર કોર્ડન કરવામાં આવે છે અને પુરાણ આવી રીતે નાખી દેવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય રીતે પૂરવાની કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી। જે માટીના ઢગલા છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યા છે, જે વેસ્ટ હોય છે તે નાખી દેવામાં આવે છે, અને આવી જ રીતનો જે ભૂવો છે તે પૂરીને હવે થોડાક દિવસમાં જે કોર્પોરેશનના વિભાગ દ્વારા આ રોડ છે તે બનાવી દેવામાં આવશે, પરંતુ કોઈ પણ સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે અને ફરી એક વખત જે ભૂવો છે તે પડતા હોય છે। કારણ કે કેટલીય જગ્યાએ જે ભૂવા હોય છે તે પૂરી દીધા બાદ પણ પડતા હોય છે, ત્યારે હવે આ ભૂવો કેટલા સમયમાં પૂરાય છે તે એક સૌથી મોટો વિષય છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પાલનપુરના વેડંચાથી ગાદલવાડ ગામને જોડતા 3 કિલોમીટરનો માર્ગ બનાવવાની કામગીરીને લઈ ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, ત્યારે ગ્રામજનોની વર્ષોની માંગણી તંત્ર દ્વારા સંતોષવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। પાલનપુર તાલુકાના વેડંચા ગામથી ગાદરવાડા ગામને જોડતો 3 કિલોમીટરનો જે માર્ગ છે તે કાચો માર્ગ છે, અને અહીં 150થી પણ વધારે ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરોમાં વસવાટ કરે છે। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાકો માર્ગ બનાવવા માટેની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેને લઈ અહીંથી પસાર થતા પશુપાલકોને દૂધ ડેરી માટે આપવા જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે, તો બીજી બાજુ ખેતરોમાં રહેતા પરિવારોના બાળકોને શાળાએ જવા પણ તકલીફ પડે છે। ત્યારે ગ્રામજનો દ્વારા હવે આ માર્ગને તાત્કાલિક ધોરણે રોડ પાક્કો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે અમારી રજૂઆતમાં એવું છે કે વેડંચાથી ગાલવાડાના રોડ ટોટલ કાગળો મંજૂર કરેલા પડ્યા છે, અને અનિકેતભાઈ આપણા ટીવીના માધ્યમથી મારે કહેવાનું એમ છે કે અનિકેતભાઈ ઠાકરને જીતાડવા માટે અમે અમારો પટ્ટો હોય જીતાડ્યો છે, પણ અમારા શું તકલીફ છે અમને કે અમારા રોડ નથી મંજૂર કરતા। અમારે હેડવાની ખૂબ તકલીફ પડે છે, અમે હેડી કરતા નથી। ભેંસણ પણ આવી રહેલા અહીં, ગાડી સાધન સિવાય જઈ કરતા નથી, ભેંસોનું દૂધ પણ ઘેર રહે। શું માગણી કરો છો તમે? આ રોડ થાવો જોવે અમારે, ન કે હેડી કેવી રીતના કરે, આ ખાડો પુરાવો જોવે। 2 વર્ષથી માગણી કરે પણ કોઈ થતું નહીં, કે સરપંચને ઓભળતા નથી। મહત્વની વાત એ છે કે વેડંચા ગામમાં સરકારી દવાખાનું આવેલું છે, અને ગાદલવાડા ગામ ત્યાંથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે, એટલે કે કેટલીય વાર ગાદલવાડા ગામના લોકોને અહીંયા સારવાર માટે પણ આવવું પડે છે, પરંતુ ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતા અને કીચડ થતા અહીંથી ચાલવું મુશ્કેલ બને છે। ગ્રામજનોનું કહેવું છે કે સરપંચને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કયા કારણોસર આ રોડ બનતો નથી તે હવે જોવાનું રહ્યું। વિદ્યાર્થીઓ, ખેડૂતો 150 છે, પશુપાલન માટે પણ ઘણી તકલીફો અહીંયા પડે છે। સરપંચશ્રીને કહ્યું છે અને નિકેતન સાહેબ પણ અમે જઈને આવ્યા છે, કોનો કોઈ નિકાલ આવતો નથી। એ એમ જ કહે છે કે જોબ નંબર પડી જશે, પણ જોબ નંબર પડતો નથી। કેટલા વર્ષથી આ સમસ્યા? આ 2 વર્ષથી તો અમે જોવા છો। તો
ચોમાસા દરમિયાન અમે ભાવેશનાગને ઉડા થઈને જ નીકળીએ છીએ. વેડંચાથી ગાદલવાડા જવા માટે મેન રસ્તો અમારો આ રહ્યો, એટલે આ રસ્તા ઉપર અમારે વધારે તો નહીં પણ 150 કુવા છે, પશુપાલનના ધંધાવાળા બધા છીએ. બીજો પ્રશ્ન અમારો એ કે આ રોડનું સરપંચ પાસે જઈએ એટલે સરપંચ એમ કહે છે કે તમારા આટલા વર્ષથી માણસો આવ્યા ને સરપંચ પદવી ભોગવીને ગયા તો હજુ તો મારી પાસે તમે ઉઘરાણી કરો તો આટલા દાડ તમે કેવું ઊંઘાઈ ગયા હતા. આપણે તકલીફ એ છે કે વેડંચા અને આ ગાલરવાળા રોડ જે ક્યારનો લોકો કહી રહ્યા છે પણ રોડનું કોઈ નિરાકરણ આવતું નથી, અને ધારાસભ્ય પાસે જઈએ તો એ પણ કોઈ રજૂઆત સરપંચ કે કોઈ ઓભળતા નથી. તો આ લોકોને આવવા જવામાં ઘણી તકલીફ પડે છે. દૂધ અમુક ટાઈમે તો કુવા ઉપર રહી જાય છે, ડેરીઓ બંધ થઈ જાય છે, જઈ શકતા નથી. એટલે આ બધી ઘણી તકલીફો છે. એટલે અમારે રોડની બહુ માગણી છે કે રોડ એટલો થઈ જાય, આટલું નાળાનું સગવડ થાય તો ગાદરવાડા પીએચસી છે, વેડંચા છે તો એમને કોઈ આડ અવસર ના રહે. જો કે ગ્રામજનોનું કહેવું છે કે આ રોડને પાકો રોડ બનાવવા માટે અનેકવાર ધારાસભ્યની ઓફિસે જઈને પણ રજૂઆત કરી છે. આ સાથે જ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કયા કારણોસર આ માર્ગને પાકો બનાવવામાં આવતો નથી તે એક મોટો પ્રશ્ન છે. અને જો આ રોડને પાકો બનાવવામાં પાલનપુરના ધારાસભ્ય અંગત રસ દાખવે તો વેડંચાથી ગાદલવાડાને જોડતો આ 3 કિલોમીટરનો જે રોડ છે તે તાત્કાલિક ધોરણે બની શકે તેમ છે. પાલનપુર તાલુકાનું વેડંચા ગામ છે ને વેડંચા ગામથી 3 કિલોમીટરના અંતરે ગાદલવાડા ગામ આવેલું છે. એટલે કે ગાદલવાડા ગામ જવા માટેનો જે આ રસ્તો છે તે આ રસ્તો અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોમાસાને લઈ અને એકદમ કીચડ થઈ ગયું છે. કીચડ થવાથી અહીંયા 150 જેટલા જે ખેડૂતો અને પશુપાલકોના ખેતરો આવેલા છે કે તેમની રોજની અવરજવર છે, અને ઘણા બધા ખેડૂતો તો એવા છે કે તે પોતાના ખેતરોમાં વસવાટ કરે છે. એટલે કે આ ખેતરોમાં વસવાટ કરવાના કારણે તેમના બાળકો પણ અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા. મહત્વની વાત એ છે કે અહીંયા વેડંચામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને તેનું સબ સેન્ટર જે છે તે ગાદલવાડા ગામમાં આવેલું છે. એટલે કે ઘણી વખત ચોમાસા દરમિયાન કોઈ ડિલિવરીનું પેશન્ટ હોય અથવા તો કોઈ અન્ય બીમારીનું પેશન્ટ હોય તે પણ આ રસ્તેથી ચાલી શકતું નથી. સત્વરે બનાવવામાં આવે તો અમારે જે અહીંયા સમસ્યા પડી રહી છે તે સમસ્યાનો હલ આવી શકે છે એમ છે. એટલે કે હવે તંત્રએ પણ જાગવાની જરૂર છે અને આજે 3 કિલોમીટરનો જે માર્ગ છે તે માર્ગને સત્વરે બનાવવામાં આવે તેવી હાલ તો ગામજનો માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. રાજકોટની અતુલ બેકરીમાંથી ખરીદી કરતા હોવ તો ચેતી જજો. અતુલ બેકરીની પ્રોડક્ટ્સ તમારો જીવ લઈ શકે છે. નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ ફરી વિવાદમાં આવ્યું છે અને ગ્રાહકે કેક અને ચોકપોપના પેકેટનો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ચોકોપોપના પેકેટ એક્સપાયરી ડેટવાળા જોવા મળી રહ્યા છે. ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે અતુલ બેકરીએ એક્સપાયરી ડેટવાળી કેક આપી હતી તેમજ ગ્રાહકે નાણાં પરત માંગ્યા તો ઉદ્ધતાઈપૂર્વક જવાબ મળ્યો હતો. જ્યારે વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી તપાસ કરી હતી અને આઉટલેટમાં રહેલા તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓની સામે પાલિકાની ખોરાક શાખાએ લાલ આંખ કરી છે. ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોના વિક્રેતા અને ત્યાંથી ખાદ્ય સામગ્રીના નમૂના પૃથ્થકરણ અર્થે લેવાયા હતા, જેમાં પનીર, તેલ, બટર, આઈસ્ક્રીમ, ચટણી જેવા 2100 જેટલા નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે. જ્યારે સરદાર એસ્ટેટમાં આવેલા આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે ખોરાક શાખાના અધિકારીઓ પહોંચી ગયા હતા અને 2 પ્રકારના આઈસ્ક્રીમના નમૂના પૃથ્થકરણ માટે લીધા હતા, જે નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થયું છે. જો કે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે પહોંચ્યું હતું, જ્યાં પૂરતી સ્વચ્છતા સાથે આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું. ત્યારે સવાલ એ થાય, ખોરાક શાખા દ્વારા રેન્ડમલી આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાય છે, જેમાં નિર્દોષ અને સાચા મેન્યુફેક્ચરરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા રેગ્યુલર નમૂના લેવામાં આવે છે, પણ આ વખતે નમૂના લેવામાં 2 એક રાજભોગ આઈસ્ક્રીમ અને ગોલ્ડન આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ થયા છે. એમાં એકમાં 0.1 એટલે 13 પ્રોટીન જોઈએ એની જગ્યાએ 12.9 પ્રોટીન આવ્યું છે, એટલે 0.1 પ્રોટીન ખાલી ઓછું આવ્યું છે અને બીજામાં ફેટ ઓછું આવ્યું છે. એટલે આ કોઈ શરીરને ચેડા થાય એવું નથી, પણ થોડુંક ઓછું આવ્યું છે અને એ ઘણા ટાઈમ રેગ્યુલરમાં લેવાય છે, આ સુધી કોઈ આવું બનાવ બન્યું નહીં. આ પહેલી વાર એવું થયું છે. ખોરાક શાખા દ્વારા સમયાંતરે સેમ્પલ્સ લેવામાં આવે છે ખાદ્ય પદાર્થોના, અને એનું રિઝલ્ટ આપણી પબ્લિક હેલ્થ લેબોરેટરી જે વડોદરા મહાનગરપાલિકાની છે એ લેબોરેટરી દ્વારા અઠવાડિયાથી 10 દિવસની અંદર એનો રિપોર્ટ આપણને આપવામાં આવે છે.
એ રિપોર્ટમાં 3 પ્રકારના રિપોર્ટ હોય છે, આઈધર સબસ્ટાન્ડર્ડ હોય છે, અનસેફ હોય છે અથવા મિસબ્રાન્ડેડ હોય છે. એ રિપોર્ટના બેઝ ઉપર આપણે કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ અમે જે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની અંદર જે છેલ્લા એપ્રિલ, મે અને જૂન 3 મહિનાના એક ક્વાર્ટરના જે 243 નમૂના જે લેવામાં આવ્યા હતા એમાંથી 21 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલા છે. નવસારીના વાસંદામાં યુવાનનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. વાસંદામાં આવેલા કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બન્યા બાદ યુવાનનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. ચૂંટણી પરિણામ બાદ વિજય રેલીનો વિડીયો હોવાનું અનુમાન છે. વિડીયો સામે આવતા રેલીની પરવાનગી કોણે લીધી હતી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં જમીન મામલે નાયબ મામલતદારો સકંજામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટો બોલાવતા સિંઘ રોડની જમીનમાં ગેરરીતિ મામલે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ અપાયા છે. સિંઘ રોડ જમીન વિવાદમાં 3 મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે ગત મોડી સાંજે કલેક્ટર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલમાં પાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલોલ નગરના માધ્યમમાં આવેલા તળાવ કિનારા ઉપર નગર પંચાયત આથી 30 વર્ષ પહેલા શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું. જે તળાવનું બ્યુટિફિકેશનને લઈને આ કોમ્પ્લેક્સને દૂર કરવાની કામગીરી હાલોલ નગરપાલિકાના મુખ્ય અને તેમની ટીમ સહિત પોલીસ કાફલા સાથે આજે કોમ્પ્લેક્સને દૂર કરવાની કામગીરી શરૂ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. તમને બીજી દુકાન ક્યાં અથવા તો જગ્યા ફાળવવામાં વૈકલ્પિક જગ્યા, બસ બીજું કશું નહીં. અમારે કોઈ દુશ્મની કોઈ જોડે નથી. આ બહુ જ ખોટું કામ કર્યું છે ને. જે કોઈ ના બોલે, જે ના બોલવે ના બોલે, પણ હું તો સાચું જ કહું છું. અમારે ખાલી વૈકલ્પિક જગ્યા જોઈતી હતી, અમે કશી માંગણી નથી કરી. અમે તમારી રોજી એ છીણી લીધી છે. એ ટેક્સ વાળી હોય કે જે નહીં એવું બધું. હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સદરની જગ્યા છે. પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી. અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધેલ છે. સાબરકાંઠા બેંકના ચેરમેનનો વિવાદ વકરતો જ જઈ રહ્યો છે. ત્યારે આ દરમિયાન હવે રાજ્યના અધિક રજિસ્ટ્રાર દ્વારા સહકારી માળખામાં મહત્વનો હુકમ કર્યો છે. બેંકના મહિલા ચેરમેન હંસાબેન પટેલ જ્યારથી પદ સંભાળ્યું છે ત્યારથી વિવાદ વકર્યો છે કે તેઓ ખોટી રીતે બેંકના ડાયરેક્ટર અને ચેરમેનના પદ સુધી પહોંચ્યા છે. આ માટે તેઓને પદ પરથી દૂર કરવા જોઈએ તેવી માંગ સ્થાનિક સહકારી આગેવાનોએ જોરશોરથી ઉપાડી છે. તે રજૂઆતો કરતા આખરે હવે રાજ્યના અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સેવા સહકારી મંડળીના હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કર્યો છે. આ માટે સ્થાનિક આગેવાનોએ જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત પણ કરી છે. હંસાબેન મુકેશભાઈ પટેલ નાની નિયામક સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ કરી સભ્યપદ મેળવ્યું અને કમિટી સભ્ય બન્યા છે, જેનો છેલ્લા 1.5 વર્ષથી અમોએ જિલ્લા રજિસ્ટ્રારમાં અનેક રજૂઆતો કરી અને જિલ્લા રજિસ્ટ્રાર જોડે 32(1) પ્રમાણે સત્તા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રારે ખોટો હુકમ કરીને છાવરવાનો અને સમય મળી રહે એવો વિલંબ થાય સમયમાં એ રીતનો સહકારી કાયદાની છટકબારીનો ઉપયોગ કરી હંસાબેનને છાવરવાનો પ્રયત્ન કરે અને હંસાબેનની જે મંડળી નાની નિયામક એને રિવિઝન અરજી અધિક રજિસ્ટ્રારમાં કરેલ, જે અધિક રજિસ્ટ્રાર સાહેબે હંસાબેનને ગેરલાયકાત ઠરાવતો હુકમ 24/6/2025 રોજ કરવામાં આવ્યો છે. આપે હમણાં કીધું એમ કે અરજદારશ્રીઓએ હમણાં અત્યારની કચેરીમાં એક પત્ર આપેલો છે કે અમારી હેડ ઓફિસ તરફથી અધિક રજિસ્ટ્રાર તરફથી જે હુકમ થયેલો છે એ હુકમ અમને મળેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો રજૂઆત કરવા માટે હતા સંયુક્ત સેવા સહકારી મંડળીઓની સમિતિ દ્વારા, એ જે લોકો રજૂઆત કરવા આવે આપને પત્ર આપે, પત્ર મુજબ શું કાર્યવાહી કરવાની કહી? પત્રમાં એમને જણાવ્યું છે કે અધિક રજિસ્ટ્રારશ્રી જે હુકમ કરે છે એ હુકમ અન્વયે અત્રેની કચેરી દ્વારા આગળની નિયમોસરની કાર્યવાહી કરવા માટે જણાવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નભોઈ કેનાલમાં જે કાર ખાબકી હતી તેને લઈને હવે ડીવાયએસપી
ડીટી ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। આજે બપોરે નભોઈ કેનાલમાં કાર ખાબકી હતી, તેને લઈને હવે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું। રાજકોટ પાસિંગની કાર કેનાલમાં ખાબકી હતી તેવું ડીવાયએસપીએ જણાવ્યું છે। અત્યાર સુધી 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા છે। આજરોજ લગભગ બપોરના સમયે જે કરાઈ કેનાલ છે આ કોબાથી નભોઈ ગામ તરફ આવતા જે કરાઈનું સાયફન આવેલું છે એ બાજુથી એક કિયા સેલ્ટોસ ગ્રે કલરની જેનો પાસિંગ નંબર છે GJ3 MR 4783 ના જે પાસિંગ વાળી ગાડી છે અચાનક જ કોઈ પણ કારણસર કેનાલમાં પડી ગયેલી હતી અને એ અમારા અહીંયા સ્થાનિક જે હોમગાર્ડ છે એમને ખબર પડતા તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય વ્યક્તિઓ જે હાજર હતા એમની મદદથી અહીંયા તપાસ કરતા એમાંથી 2 મૃતદેહ અમે અત્યાર સુધી બહાર કાઢેલા છે। ફાયર બ્રિગેડની ટીમ અમદાવાદમાં વધુ એક સ્કૂલ બસ એએમસીના ખાડામાં ફસાઈ ગઈ છે તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જેમાં નાના ચિલોડા પાસે કોર્પોરેશનના ખાડામાં સ્કૂલ બસ ફસાઈ ગઈ છે। વધુ એક સ્કૂલ બસ એએમસીના ખાડામાં ફસાઈ છે અને સમગ્ર મામલો નાના ચિલોડા પાસેથી સામે આવ્યો, જેમાં સ્કૂલ બસ ખાડામાં ફસાતા બસ એક તરફ આડી થઈ ગઈ હતી। ઘટના સમયે સ્કૂલ બસમાં 13 થી વધુ બાળકો અને સ્ટાફ હાજર હતો। બાળકોને લઈ જવા સંચાલકોનું વાલીઓને ફોન દ્વારા સૂચના આપવામાં આવી અને સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના થતા બચી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુવાલયા ક્રોસિંગ પર જે અકસ્માત સર્જાયો હતો તેને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે। દાહોદથી આ સમાચાર સામે આવ્યા અને 2 દિવસ પહેલા થયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મુવાલયા ક્રોસિંગ પર જે અકસ્માત સર્જાયો હતો તેના હવે સીસીટીવી સામે આવ્યા, જેમાં બાઇક સવાર યુવકનું અકસ્માતમાં મોત થયું હતું અને એસટી બસના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી। એસટી ચાલકની ગંભીર બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમદાવાદમાં જાહેર શૌચાલય તોડવાના મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે જાહેર શૌચાલય તોડવામાં આવ્યું હતું તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નારણપુરામાં શ્રીજી ચાયવાલા પાસેની આ ચકચારી ઘટના છે। સમગ્ર મામલે નારણપુરા એમએલએ જીતુ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કોર્પોરેશન દ્વારા શ્રીજી ચાયવાલે સીલ કરવામાં આવી હતી। જાહેર શૌચાલય આપના કહેવા પ્રમાણે તોડી પાડવામાં આવ્યું એ બરાબર છે, પણ એ બુલડોઝર ત્યાંથી જે કચરું ભરતું હતું એનાથી આગળની દિવાલ તૂટી ગઈ હતી ને ભયજનક હતી અને એમાં કોઈ જાય અને એની જાનહાનિ થાય એ જાનહાનિ ના થાય એના માટે એને ઉપરથી નીચેનું પડખું તોડ્યું, એમાં આખી નીચે પડી ગઈ હતી, પછીથી એને ભરાઈ દીધું પણ કોર્પોરેશન દ્વારા એને સીલ પણ માર્યું। સીલ માર્યા પછીથી 50,000 રૂપિયા એને ભર્યા। ત્યારે ભુજથી સમાચાર સામે આવ્યા, જેમાં માનકુવા પોલીસે હવે નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે તો ભુજથી આ સમાચાર સામે આવ્યા। કેરાની સીમમાંથી અધધ પ્રમાણમાં દારૂ ઝડપાયો છે અને માનકુવા પોલીસે નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે। જ્યારે બુટલેગર અનૂપસિંહ રાઠોડ પોલીસ ગિરફ્તમાં આવ્યો, જ્યારે વાહનો સહિત રૂપિયા 34,19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે સાણંદના ચાંગોદર વિસ્તારમાં નકલી તબીબ ઝડપાયો છે તો સમાચાર સામે આવ્યા, જેમાં સાણંદના ચાંગોદર વિસ્તારમાંથી નકલી તબીબ ઝડપાયો છે। ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો નકલી તબીબ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર મામલે હવે નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। નકલી તબીબ વિશ્વજીત ઘોષની વિધિવત ધરપકડ કરવામાં આવી। ત્યારે કોંગ્રેસમાં રહેલ પાટીદાર સમાજના નેતાઓની મીટિંગ યોજાશે તો આ સમાચાર સામે આવ્યા, જેમાં આગામી 1 અઠવાડિયામાં ગાંધીનગર ખાતે મીટિંગ યોજાશે। જ્યારે સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા, કોંગ્રેસમાં રહેલ પાટીદાર સમાજના નેતાઓની મીટિંગ યોજાશે અને ગાંધીનગર ખાતે એઆઈસીસી ચાલુ અને એક્સ હોદ્દેદારોની બેઠક મળશે।
ત્યારે પીસીસીના ચાલુ અને એક્સ હોદ્દેદારો અને જિલ્લાના ચાલુ અને એક્સ એમએલએની બેઠક યોજાશે। ત્યારે બેઠકમાં રાહુલ ગાંધી સાથે મીટિંગ માટેનો સમય માંગવામાં આવશે। બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। તો સમાચાર સામે આવ્યા, જેમાં ગઈકાલે જે થરા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ હતી તેનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે। માર્કેટયાર્ડ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। વેપારી વિભાગમાંથી ભાજપને 4માંથી 3 બેઠકો મળી આવી છે। ત્યારે ખેડૂત વિભાગમાંથી ભાજપને 10માંથી 9 બેઠકો મળી આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે, જેમાં ફરી એકવાર હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને બોડેલી પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે અને સતત વરસતા વરસાદથી જનજીવન પર અસર જોવા મળી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। તો એને સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। તો સમાચાર દાહોદથી સામે આવ્યા, લીંબડીથી ડુંગરી જતો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે। રોડ પર ખાલી મેટલ અને કપચી નાખીને ખાડા પૂરવામાં આવે છે તેવું સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ડુંગરી જવાના માર્ગ પર સરકારી શાળાઓ પણ આવેલી છે। મારું નામ હટીલા અલ્પેશ કુમાર વાલસિંગભાઈ, ગ્રામ પંચાયત ડુંગરી સરપંચ। સર 2 થી 3 વર્ષ થયા અમને આ રસ્તાની રજૂઆત કરતા। આરએમબી વિભાગમાં સ્ટેટ હાઈવે રોડ છે 27 કિલોમીટર લીંબડીથી લીમખેડા। હવે આ 7 કિલોમીટર અમારો ડુંગરીથી લીંબડી જવાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે એની કોઈ કલ્પના કરી શકે તેમ નથી। શું સમસ્યા છે? સમાચારમાં તો કંઈ કહેવા જેવું નથી, પણ આ રોડ સ્ટેટ હાઈવે ગણાય છે। સ્ટેટ હાઈવેની અંદરમાં રોજ અકસ્માત થાય છે અને ખાડા બહુ મોટા પડેલા છે અને આ બસ સ્ટેશન આવેલી છે અને સ્કૂલ નજીક છે અને સ્કૂલના ઉપર છૂટા પથ્થરો પડેલા છે, ડુંગરમાં પડેલા એ રીતે। તો કોઈ ગાડીના ટાયરથી પથ્થર ઉડે ને તો રસ્તા પર ચાલતા રાહતદારીને બી મૃત્યુ પામે એ રીતે છે બધું। કે લીંબડીથી ડુંગરી જતો રોડ બિસ્મત હાલતમાં જોવા મળી રહ્યો છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે આ 2 વર્ષથી આ સમસ્યા છે, પણ ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ આ સુધી કંઈક સમારકામ કરવામાં આવ્યું નથી। પણ અહીં દેખી શકો મોટા મોટા પથ્થરો જોવા મળે છે, કંઈ પણ વાગી જાય કે કંઈ પણ એ થાય એનું જવાબદાર કોણ એમ પણ કહેવામાં આવી રહ્યું છે। અને બીજી બાજુ કે અહીં આગળ 3 થી 4 અકસ્માત થઈ ચૂક્યા છે, પણ આજ સુધી પણ કોઈ પણ એ થયું નથી। રોડ જલ્દીમાં જલ્દી મળે તે માટે લોકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે। ત્યારે સરપંચ પણ અહીંના ઉપસ્થિત હતા, એમના સાથે પણ વાત કરી, પણ એમને એ બી કીધું કે 2 થી 3 વખત મેં પણ રજૂઆત કરી છે, પણ આજ સુધી પણ કોઈ પણ ચીજનું કરવામાં આવ્યું નથી। લોકો માંગ કરી રહ્યા છે કે આ રોડ જલ્દીમાં જલ્દી સમારકામ કરવામાં આવે તેવું કહી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, જાલોદ। તાપી જિલ્લામાં સોનગઢના તાલુકાનું પહાડદા ગામ વિકાસથી વંચિત છે। સરકાર વિકસિત ભારત યાત્રા કાઢી રહી છે। આઝાદીના 77 વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી। 15 વર્ષ પહેલા અહીં રસ્તા બન્યા હતા, ત્યાર પછી રસ્તા પણ નથી બન્યા અને ગામમાં 3 કુવા છે, પણ પાઇપલાઇન અડધી અધૂરી છે। ઘરોની બહાર નળ છે, પણ વર્ષોથી નળમાં એક ટીપું પાણી આવ્યું નથી। ત્યારે પહાડદા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લાના ડાંગ બોર્ડર પર રહીએ છે। રસ્તો તો એટલો જ ખરાબ છે કે બાઇક પર બી જવામાં તકલીફ પડે છે। 4 વ્હીલ તો જેમ તેમ કરીને નીકળે છે। 108 આવે એ બી જેમ તેમ રસ્તા પર સુધી અમારે પેશન્ટ પહોંચાડવો પડે। રસ્તાની કઈ સુવિધા બરાબર નથી। તો અમે શું, અમારા ગામનો શું વાંક છે કે અમારો શું વાંક છે કે જે અમને આઝાદીના આટલા વર્ષ છતાં પણ અમને આવા બધા જે પ્રાથમિક વિકાસો છે એનાથી અમને વંચિત રાખવામાં આવ્યા છે। એના માટે અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ મીડિયા મારફતે કે અમારા ગામની અંદર જે બાબતો વિશે અમે બોલ્યા છે એ બાબતો એ વસ્તુ અમારા ગામની અંદર કરવામાં આવે એવી અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ। નળ છે પણ પાણી નથી આવતા। કેટલા વર્ષથી નથી એવું પાણી? 10 વર્ષ થઈ ગયા।
10 વર્ષથી ઘરમાં પાણી જ નહીં આવે તો તમે પાણી ક્યાં ભરવા જાવ? પાણી ભરવા જતા સામે હેન્ડપંપ પર. હેન્ડપંપ પર. બેન, તમે હેન્ડપંપ પર પાણી ભરવા જાઓ એના કારણે કઈ કઈ તકલીફ થાય? ઢોર ઢાકરને પાણી પીવડાવવામાં કે બાળકોને સ્કૂલ મોકલવામાં કે કપડાં ધોવામાં, વાસણ ઘસવામાં શું તકલીફ થાય? બધી જ તકલીફ પડે છે અમને. વાસણ ઘસવા, કપડાં ધોવા, બાળકોને નાવ ધો કરવા બહુ તકલીફ પડતી છે અમને. તો તમે સરકારને શું કહેશો? સરકારને આટલી જ વિનંતી છે કે અમને પાણીની જરૂરિયાત વ્યવસ્થા કરી આપે. આ પહાડદા ગામના અમે લોકો શું ગુનો કર્યો છે કે અમારી સુધી આ વિકાસના નામે ખાલી મીંડું જ દેખાય છે? કે આજે કે આજે અમારા મીડિયા મારફતે અમે સરકારને એવું જાણવા માંગીએ છીએ, કહીએ છીએ કે તમે આવીને અહીં જુઓ તો તમને ખબર પડે કે આ પહાડી ગામનો કઈ રીતે વિકાસ થયો છે. અને અત્યારે મોટા મોટા કુવાઓ બનાવવામાં આવ્યા છે. મારા અંદાજ પ્રમાણે 3 કુવા બનાવ્યા, 3 કુવામાં મટર નાખ્યા પછી એનો કઈ પાઇપલાઇન થઈ નથી. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.